તો ફાઇનલી હવેલે કદડો નીકળ્યો. ઓહો, તો હાલી બનાવવા માટે કોઈ પણ પ્લાસ્ટિકની કોથળી, બાચકી આ ટાઈપની ખાતરની સિમેન્ટની અથવા ધીમે ધીમે થોડોક આગળ વયો જા સીધું રહેવું તો હા ભાઈ હરકે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધા મિત્રોને. કેમ છો બધા? સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. હું છું મિત્રો મયુર બારિયા અને આજે ખેતરમાં બીજો દિવસ છે કામનો અને ધોરિયા પારા કમ્પ્લીટ થઈ ગયા છે. અને આ બાજુની સાઈડમાં તમે જો આ ધોરિયો આપણો બાકી થઈ ગયો હતો, બાકી હતો એ. અને હવે આપણે પાણી આમાં ધોરિયામાં ચાલુ કરી અને હાલી ખેંચવાની છે મિત્રો. હાલી એટલે હું તમને વિચાર થતો હોય છે, કારણ કે જુનાગઢ જિલ્લો, રાજકોટમાં આજુબાજુમાં બધા વ્યક્તિને ખ્યાલ હશે કે ખેતરમાં હાલીનું મહત્વ શું હોય. તો હું આજે તમને આ વિડીયોની અંદર સંપૂર્ણ સમજાવું કે હાલીનો ઉપયોગ શું છે અને એનાથી શું ફાયદો થાય. તો વિડીયોમાં બન્યા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઈક અને શેર કરી દેજો. અને આવા જ ખેતી કામના લગતા વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળશે. હાલી ખેંચવાનું મેઇન કારણ તમારી સામે જ છે ભાઈ. જો ગાંગળવાળી જમીન હોય રોટાવેટર આયકા બાદ અને સીધો ધોરિયો નાખો તો આ રીતનો ધોરિયો રીજી જાય. અને જો કે ખેડૂત મિત્રોને બધાને ખ્યાલ જ હોય, તો આ રીતનો ધોરિયો રીજે તો એના માટેથી હાલી હાંકવી પડે. એટલે કે આ પાણીના લીધે છે ને આજુબાજુનો રસ્તો હાલવાનો પલટી જતો હોય, તો હાલી હાંકવાનું મેઇન કારણ એ છે મિત્રો. ફાઇનલી આપણે આખા ખેતરનો ધોરિયો પૂરો કરી નાખ્યો છે. હવે હાલી ખેંચવાની છે. તો રાજુભાઈ ને નવઘણભાઈ બે ભૂંગળા પાથરી દે, પછી હાલી કઈ રીતે બનાવી તમને બતાવું. આ જો ધોરિયો કમ્પ્લીટ કરી નાખ્યો આપણે, અને આ ભાડેથી પાણી આગળ ચાલુ કરવાનું છે. થોડુંક બટકું ઘટશે, ખેંચાઈ જાય. હાલે થોડીક આ બાજુની ખેંચી લઈ એટલે થઈ પૂગી જાય. થોડુંક ખેંચી લઈ. તો મિત્રો હાલી બનાવવા માટે કોઈ પણ પ્લાસ્ટિકનું કોથળી, બાચકી આ ટાઈપની ખાતરની સિમેન્ટની અથવા કોથરો, એમાં તમારે ધૂળ ભરવી હોય તો ધૂળ ભરી શકો, પાણા નાખવા હોય તો હાલે. અને છેવટે તમે કોઈ ખડ કે ભૂસો ભરી અને માથે એક જણાને છોકરાઓને બેહાડી દો અથવા કોઈ વજનવાળું પાણું મૂકી દો એટલે હાલે. અને અમે નાના હતા ને ત્યાં અમે હાલી ઉપર બેહવા હાટું એકાબીજા બાજતા કે ભાઈ મારે બેહવું મારે બેહવું. બાચકી લીધી છે, બાચકીમાં આપણે ધૂળ ઢેફા ભરી લઈ. ધૂળ છે ને ભાઈ ભરી લઈ, માપમાં ભરવી થાય એટલી. થોડીક નાખવી જાવ. હવે નવઘણભાઈને મોકલા છે તો અહીંયાથી ભૂંગળું ચડાવી દે ને પાણીનું આ લાઈન. એટલે તમારે એક યાદ રાખવાનું ભાઈ કે પાણી નીકળી જાય પછી 2 મિનિટ પછી આપણે સમજો ને કે ઢેફા ઓગળી જાય, એ રીતે પાણી હોતે રહેવું જોઈએ ધોરિયામાં અને ઢેફાય ઓગળી જવા જોઈએ. એટલે ટૂંકમાં એક જાતનું આપણે કેમ ગાયર કરીએ એ રીતનું આખું આયોજન હોય. તો એ આખરી પાણી ચડાવી દે ને એટલે હું તમને બતાવું, બરોબર છે? તો ફાઇનલી હવેલે કદડો નીકળ્યો. ઓહો, પાણી આવી ગયું અને રાજુભાઈ દોરી લઈ આવે છે. તો ફરી આપણે પાણી નીકળી જવા દઈ અને ગાય બાંધી લઈ બાસ્કી. લાવો, તો આ રીતે બાંધી લેવાનું અને આપણી હાલી કમ્પ્લીટ, દોરી કમ્પ્લીટ. હવે નવઘણભાઈની આવે એટલે આપણે કરી લઈએ. સમજો તમે જોઈ લઈએ કઈ રીતે બાચકું બાંધી દીધું, દોરી બાંધી દીધી અને ધોરિયો હવે પાણી હું નીકળી જાય, થોડુંક જાય પછી આપણે કમ્પ્લીટ હાલી ચાલુ કરી દઈએ. તો ભાઈ વિડીયો ઉપર નવા હોય, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભાઈ ભૂલતા નહીં. ખેતી કામને લગતા વિડીયો, ગામડાનું જીવન આપણું આવું કાંઈ બધાના વિડીયો બનાવું છું તો સબસ્ક્રાઈબ કરી લેજો એક વખત. જો આવી દોરી એક લઈ લેવાની અને આનું મોઢું બાંધી દેવાનું. હાલો મિત્રો, હવે આપણે ટાઈમ થઈ ગયો છે. હા બરાબર છે. અહીંયાથી આ રીતે ધીમે ધીમે થોડોક આગળ વયો જા સીધું રહેવું તો હા ભાઈ હરખી હાલવી જોઈએ.
આ રીતે ખેંચવાની, આ બે જણાથી દોરી બાંધી ખેંચી લેવાની. જો તમને પાછળ બતાવું, જો દોરિયામાં આખી પાલિશ થઈ ગઈ ભાઈ. તો કેમ થતા હોય લાહો નવગુણ ભાઈ પહેરા છે. તો ખેંચી લઈ, તમને પછી ફિનિશિંગ બતાવું ભાઈ કેવું થાય. બે વખત લઈ લેવી, એક વખત પાણી નીકળી ગયા પછી પાછી લઈ લેવી ભાઈ ખાલી, બરોબર છે. જો તમને દેખાય તો જ ભેગું થાય, હરખું હુકાય, નકર આમ હરખી પાયર ચડશે નહીં, આ રીતની સડી જાય. જો હજી એક વખત વહી જાવ ભાઈ. હરખા ઢળે કેમ થઈ ગયું ધોર્યું એકલો બદલી લો. ગોલી શર્ટ થઈ જાય ને ફૂલ પાલી છે આવો ધોર્યો તો હાવ એક નંબર. કાંઈ ઘટે નહીં જજે મયુરભાઈ. હાઈલો રે વયો જાજે હોવારો હે થઈ ગયો જો ધોર્યો આપણે એક નંબર ગોલી શર્ટ ઘટે જ નહીં. મિત્રો આપણી હાલી લાગીને કમ્પ્લીટ થઈ ગઈ. જો નવગુણ ભાઈ તમને બતાવ્યો ધોર્યો. તો આ ટેકનિક તમે વાપરો ને, જૂની ઢબ છે આ ગઢિયા વખતની, અને અમે આમાં બેહવા હાટું બાંધતા. તો આ ટેકનિક તમે વાપરો ને તો તમારો ધોરિયો કોઈ દી રીતશે નહીં. આ રીતનો ગાંગળવાળી જમીન હોય અને તમે ધોરિયો કરો તો કાળી માટીની આ પાલિશ લાગી ગઈ ને, એટલે કોઈ દી તમારો ધોરિયો રીજે નહીં, અને પાણી તમારું એકદમ સહેલાઈથી વયું જાય. તો મિત્રો હવે તો બીજું કાંઈ પાણી સિવાયનું કાંઈ કામ છે નહીં. તો મળશું નવા વિડીયોમાં, અને મજા આવી હોય તો લાઈક કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને શેર કરી દેજો વિડીયોને તમારા ગ્રુપમાં. જય માતાજી.